પણ સત્સંગ નહોતો તો એની દિશા કેવી થઈ એના માટેની કડી એક છે. આ રાવણ જેવા વેદવાન મોટા, એ રાવણ જેવા વેદવાન મોટા, અહંકારમાં જઈ અટકે, આ સત્સંગ વિના બીજે ક્યાં ભટકે. ક્યાં ભટકે રે મનવા, ક્યાં ભટકે, તું સત્સંગ વિના બીજે ક્યાં ભટકે. રાવણ પાસે એક સત્સંગ નહોતો, બાકી બધું હતું, અમે ગણાવી નાખ્યું. બધું હતું, એક સત્સંગ નહોતો, ભોગવી નો આપ્યો, શાંતિ ન મળી એને. છેલ્લે સીતાજીની હરણ કર્યું ને હાથ નાખીને નહીતર હજી રાવણ હોત ને અત્યારે સ્વરૂપમાં નિહાણી બનાવે. રાવણને મળો તો બધા દેવ હાજર, કોઈ પાંચ આવે. એક રાવણને પકડી જાવ ને તો બધા દેવ આપણને મળી જાય હોત. તો આવો મોટો હતો, પણ એક સત્સંગ વિના એ કેવા અટકે ભાઈ. પછી બીજી કડીમાં કીધું, આ કડી તો અમને લાગુ પડશે. આપણે ગુરુજને કર્યા, ગુરુ ભક્તિ કરે એને લાગુ પડશે ખાસ. આ હરણા કંચના ગુરુજી બ્રહ્માજી હતા. કેવા ગુરુ હતા? હરણાકશના ગુરુ કોણ? આ પહેલાના બાપા હરણાકશના ગુરુ બ્રહ્માજી હતા, કોઈ સામાન્ય નહીં, બ્રહ્માજી. આ હરણા કંચના બ્રહ્માજી ગુરુ હતા, પણ સત્સંગ વિના કેવા લટકે, હે સત્સંગ વિના બીજે ક્યાં ભટકે. હરણાકશમાં ખોટ એક જ હતી. એને અમારા અમુક ગુરુદેવમાં અમારે સમજાવી દે કે તું હાથ નથી, તું પગ નથી, એમના ગુરુદેવ આપે છે કે તું આમાં શરીર નથી, તું નાક નહીં, કાન નથી, તું આમાં મોઢું નથી, તું ઇન્દ્રિયો નથી, તું પગ નથી. હવે તું કોણ? હવે તમે શરીર નથી. હાથ છો તો કે નહીં, હાથ કોનો? તો કે મારો. તો આપણે પગ પૂછે હાથ કોનો, આ પગ કોનો? રાજા તો તરત કહો તમે કે મારો. હાથ મારો, આ પેટ મારું, છાતી મારી, દાઢી મારી, આ બધું મારું. તો મારું મારું તો હું તો હજી અલગ છું ને. અહીં બેઠા બેઠા રણછોડભાઈ ગણાવે કે આ ઘર મારું, સામું મકાન મારું, આ બહાર પડ્યું ટ્રેક્ટર મારું, આ ગાડી મારી, આ બધું જે ફ્રીજ છે મારું, એસી મારું, આ મકાન મારું. તો રણછોડભાઈ એથી અલગ છે ને. આ બેઠા બેઠા ગણાવે છે આ મારું, આ મારું, આ મારું. તો એ અલગ છે. જુઓ છે એમાં, છતાં અલગ છે. એમાં હું ને તમે આપણે પણ આપણાથી અલગ છીએ. આપણે આ શરીરમાં આ મકાન રૂપીમાં રણછોડભાઈ કેમ છે એમ આપણે પૂછે તો હું કે પગ હાથ એ બધું મારું, આ બધું મારું, હૃદય મારું, કિડની મારી, આંખ કાન નાક જીભ ચામડા બધું મારું. તો તમે કોણ? તો તમે હા હવે કોણ? તમે કોણ છો એ જ ખબર નથી મને તમને. જો એ ખબર પડી જાય સંતો એ કહે છે ભાઈ તમે તમને ઓળખી લો. પણ આપણી ભૂલ કેવી છે? આપણે આખા જગતની ઓળખાણ કરવા જઈએ. ઓલો કેવો છે, એ કેવો છે, એ શું કરે છે, એ મને ખ્યાલ છે. આપણે આમાં એમ કહેતા એ મને ખ્યાલ છે, એ ભાઈ કોણ છે, કેમ છે. એટલે બીજામાં આખી જિંદગી રહી જાય છે. અહીં સંતોનું કહેવું એમ છે કે પોતે પોતાને ખોજો, બીજાને નહીં. બીજા જે કરે એના કર્મ એની હજર. આપણે હું પોતે પોતાને ખોજવાની વાત છે. તો અમારામાં ઘણાને ઉપદેશ આપે કે તું જ હવે ભગવાન બ્રહ્મ વધ્યું ને એ હો તમે, એટલે હવે તમે આત્મા છો. આ અમારો આખો ઉપદેશ થઈ ગયો. પછી હરણાકશને આ ઉપદેશ આપ્યો હતો બ્રહ્માજીએ. બ્રહ્માજી ભગવાન, બ્રહ્મા વિષ્ણુ મહેશ આપણે કે એ બ્રહ્માજી ભગવાને અહીંયા હરણાકશને ઉપદેશ આપ્યાના ગુરુ એવા મહાન હતા. તો આને સમજાવી દીધું કે તું આત્મા છો. કે હું આત્મા છું? તો કે હા હું આત્મા છું. તો હું કેવો છું? આ ગુરુ કે હજી એકલા હરણાકશ હું કેવો છું?